હેલો, હું છું નિકેટાલિયા. આજનો બ્લોગ છે સાસણગીરમાં. તમારા માટે એક આજની ટ્વિસ્ટ છે કે આજનો બ્લોગ હું નથી શૂટ કરવાનો. આજનો બ્લોગ શૂટ કરશે નીતુ ઇટાલિયા એન્ડ પાયલ ઇટાલિયા. क्यों हिला डाला ना। તો જોઈએ કે વ્લોગ કેવોક બને છે. આ વ્લોગને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં, કેમ કે નેટસપ કંપની દ્વારા આમને લઈ જાય છે સાસણગીર. 2 દિવસનો ટૂર છે. વ્લોગ આપણા માટે બી એક્સાઇટેડ છે કે બ્લોગ કઈ રીતે શૂટ કરશે અને કેવોક શૂટ કરે છે. તો મળીએ કાલ સવારે, મારી સાથે નહીં, આ બંનેની સાથે. બસમાં બેસી ગયા છીએ, અત્યારે ઓન ધ વે છે અને બસનું ટ્રાવેલિંગ મારું ફેવરિટ છે અને અમે લોકો થોડુંક ઘણા એન્જોય કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ લોકો સાથે, બી લોકો સાથે. નીતુ ઇટાલિયા ફર્સ્ટ ટાઈમ અમારી સાથે ટૂરની અંદર આવે છે ને પણ બસની અંદર ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે નીતુ ઇટાલિયાનો. હેલો ગાઈઝ, અત્યારે અમે લોકોએ હોલ્ડ લીધો છે એક હોટલ ઉપર. તો બધાને ભૂખ લાગી છે, તો અત્યારે થોડો ઘણો નાસ્તો કરીશું, પછી અમે લોકો અહીંયાથી નીકળશું સાસણગીર માટે. તો આપણે મળીએ ડાયરેક્ટ સવારે. ક્યુટ પ્રિન્સેસ અને આપણા નો ટંકી મેડમ. ગુડ મોર્નિંગ. ફાઇનલી અમે લોકો રિસોર્ટમાં પહોંચી ગયા છીએ. રિસોર્ટનું નામ છે વાઇલ્ડવાડી અને જંગલની વચ્ચે રિસોર્ટ છે. બહુ મસ્ત રિસોર્ટ છે. તો હું તમને લોકોને બતાવું છું રિસોર્ટ, જ્યાં અમે લોકો 2 દિવસ રોકાવાના છીએ. હેલો એવરીવન, અમે લોકો આવ્યા છીએ વિલાની અંદર. કેવું છે આ બ્રેકફાસ્ટ? તો બ્રેકફાસ્ટ કરવા આવ્યા છીએ. જે વિલામાં રોકાણા છીએ ને ત્યાં અમે બ્રેકફાસ્ટ કરવા માટે આવ્યા છીએ. તો નીતુ કેવો છે બ્રેકફાસ્ટ? બહુ મસ્ત છે. ટી બહુ ફાઇન છે. તમારી સાથે કેટલા લોકો છે? ગાઈઝ, અમે લોકોએ લંચ કરી લીધું છે. કલાકનો બ્રેક આપ્યો છે. એમાં તમે પાછળ જોઈ શકો છો કે અત્યારે અમને લોકોને ગેમ રમાડે છે. તો એ ગેમ પણ એ ટાઈપની છે કે એમાંથી આપણને કંઈક નવું શીખવા મળે. તો આપણે ત્યાં જઈએ કે એ લોકો શું ગેમ રમી રહ્યા છે.
भाई मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. હેલો ફ્રેન્ડ, આ મારો ફર્સ્ટ વ્લોગ હતો એટલે આઈ થિંક બહુ બધી મિસ્ટેક થઈ હશે, બટ તમારે મને સપોર્ટ કરવાનો છે. તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે મારી શું મિસ્ટેક છે, જેથી મને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડે. આ મારું જે સાસણગીર છે એ મેં નેટસર્ફમાંથી અચીવ કરેલું છે કે અમને નેટસર્ફ કંપની આજે સાસણગીર ટૂર માટે લઈને આવી છે. તમે પાછળ જોઈ શકો છો કે બધા લોકો ફૂલ એન્જોયમેન્ટ કરી રહ્યા છે. તો તમે લોકો પણ આ બિઝનેસની ઇન્ફોર્મેશન લો અને તમે પણ આવી ટૂર અચીવ કરો. વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે મારી ઓફિસ ઉપર આવી શકો છો. હું તમને ડિસ્ક્રિપ્શનમાં મારી ઓફિસનું એડ્રેસ આપી દઈશ. ઓકે. લોકોએ બહુ બધી ગેમ રમી લીધી છે. અમે ગરબા પણ રમ્યા છે ઘણા ટાઈમથી, મતલબ 1.5 વર્ષ જેવું થઈ ગયું હતું કોઈ ગરબા રમ્યા નહોતા. અમે લોકોએ ગરબા રમ્યા છે, તમને એ પણ દેખાડવામાં આવશે. અત્યારે અમે અહીંયા ફાયર કેમ્પનું આયોજન કરેલું છે, જે ડાંગી નૃત્યમાં પહેલા નૃત્ય કરવા આવે એ લોકો બી આવી ગયેલા છે. अल्लाह माफ़ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. રાતના 12:30 અને અમે લોકો બનાવી રહ્યા છીએ મેં બહુ મસ્ત મેગી બનાવી છે, તો પણ આ લોકો મારી મેગીને એવું લાગે તમને નકારે છે. સારી છે, ફાઇન છે. જો કેટલી બધી લોકોએ ખાધી છે અને ઢોળી પણ છે. આટલી સરસ મેગી છે તો પણ 2 ચમચી ખાવી છે, 2 ચમચી ખાવી છે, બહુ ફાઇન. चले
एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સવારના વાગી ગયા છે 7. અમે લોકો ફ્રેશ થઈએ છીએ. આજનો દિવસ વ્લોગ શૂટ નહીં થાય કેમ કે અમારી ફૂલ ડે ટ્રેનિંગ છે. ભાગીને ફ્રેશ થઈને અમે લોકો બ્રેકફાસ્ટમાં જવાના છીએ, પણ આપણે પહેલાં નીતુ મેડમને જગાડવા પડશે કેમ કે કુંભકર્ણની જેમ દોડે છે. મેડમ ઊભા થાવ નીતુ મેડમ, આપણું ઘર નથી, આ સાસણગીરમાં આવ્યા છે. બેન ઊભા થાવ. ચાલો ચાલો ફટાફટ ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ માટે નીકળી જાઓ. 9 વાગ્યાનું ચેકઆઉટ છે. આજે સાસણગીરમાં અમારો બીજો દિવસ છે. આજે આઈ થિંક શૂટ નહીં થાય કેમ કે આજે અમારી ફૂલ ડે ટ્રેનિંગ છે. આજે લોકો સાંજે અમે સુરતમાંથી નીકળી જવાના છીએ. ત્યાં સુધીમાં સાસણગીરમાં જેટલો પણ એન્જોય થશે એટલો હું તમને બતાવી દઈશ. વ્લોગને કન્ટિન્યુ રાખજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે મેં કેવો વ્લોગ બનાવ્યો છે. ઓકે, બાય. મીટિંગને હજી વાર છે 10-15 મિનિટની, તો હું અહીંયા કીડિયારો પૂરવા આવી છું ગાર્ડનમાં. તમે લોકો પણ દરરોજ સવારે જાગીને કીડિયારો પૂરો. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી સાસણગીરની ટૂર અમારી કમ્પ્લીટ થઈ રહી છે અને હવે અમે લોકો જઈએ છીએ સુરત માટે. રિયલી બહુ મજા આવી છે એન્ડ રિસોર્ટ છે તે પણ બહુ ફાઇન છે. એકવાર તમે લોકો સાસણગીર આવો તો આ રિસોર્ટની મુલાકાત લેજો. અમે લોકો હવે જઈ રહ્યા છીએ સુરત. અહીંયા અમને લોકોને બહુ મજા આવી છે, બહુ એન્જોય કર્યો છે. સ્પેશિયલી થેન્ક યુ નેટસર્ફ એન્ડ મારા બિઝનેસ પાર્ટનરને. અને તમારે લોકોને પણ આ બિઝનેસની ઇન્ફોર્મેશન લેવી હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો. તમારા સપોર્ટ માટે હું ફૂલ ટાઈમ રેડી છું. ઓકે, બાય. અમે લોકો બસમાં બેસી ગયા છીએ અને હું વ્લોગનો હજી એન્ડ નથી કરતી કેમ કે એન્ડ કરવાના છે નિકુંજ, કેમ કે વ્લોગનું સ્ટાર્ટિંગ પણ એણે કરેલું અને એન્ડ પણ એ જ લાવશે. ઓકે, મળીએ આપણે સુરત જઈને. ચાલો, નીતા મેડમ સાસણગીરથી આવી ગયા છે. કેવી રહ્યું મેડમ તમારી સફર? બહુ મસ્ત. હેલો ફ્રેન્ડ્સ, તો હવે હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું અને હવે અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો છે લાઈક, કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે મેડમનો ફર્સ્ટ વ્લોગ હતો અને વ્લોગ મને પણ બહુ ગમ્યો છે અને ફૂલ કોમેડી હતો. તો તમને લોકોને વ્લોગ કેવો લાગ્યો છે લાઈક, શેર અને હા કમેન્ટ કરીને જણાવજો કે નીતુનો ફર્સ્ટ વ્લોગ કેવો રહ્યો છે. ઓકે, અને હા, નીતુની ચેનલ નવી બનાવી છે આપણે, નીતુ ઇટાલિયા વ્લોગ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ચાલુ કરવાનું ભૂલતા નહીં કેમ કે નીતુના હવે અવારને નવા વ્લોગ નીતુ ઇટાલિયા વ્લોગ ચેનલ ઉપર આવતા રહેશે. તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી નીતુના નવા વિડીયો તમને ડેઈલી અપડેટ મળતું રહે. ઓકે, फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद.